મહેમદાવાદ શહેરમાં 20 લાખના ખર્ચે 3 ડ્રિંકિંગ વોટર એટીએમ મશીનનું પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના મહેમદાવાદ વિધાનસભા 117ના ધારાસભ્ય એવા શ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ઢાળવાડી ખોડિયાર માતાના મંદિર પાસે વોટર એટીએમ મશીનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। મહેમદાવાદ નગરપાલિકા દ્વારા શહેરમાં લગભગ 20 લાખના ખર્ચે 3 ડ્રિંકિંગ વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા। ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં હાલ જોઈએ તો આપણે દ્રશ્યમાં જોઈ શકીએ જેમ પૂર્વ કેબિનેટ મંત્રી હાલના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા આજે ઓટોમેટિક આપ જોઈ શકો છો ડ્રિંકિંગ વોટર એટીએમ મશીન છે। મહેમદાવાદમાં સૌ પ્રથમવાર આનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ મહેમદાવાદની અંદર આવા વિવિધ જગ્યાએ 3 જેવા મશીન મૂકવામાં આવે છે અને લગભગ 7.5 રૂપિયાની માફક કિંમતનું એક એવા 3 મશીન મૂકવામાં આવે છે। સ્મશાનમાં જે મશીન મૂકવામાં આવ્યું છે એ તદ્દન ફ્રી છે। હાલ આ પ્રસંગે મહેમદાવાદ નગરપાલિકા, વેપારી મંડળ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મહેમદાવાદ નગરપાલિકાના સીઓ મેડમ શ્રી છે અને પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહ ચૌહાણ જેવા, માર્શલભાઈ જેવા અનેક માણસો અત્યારે ઉપસ્થિત છે। તો આપણી પાસે આપણા હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપણે એમના આના વિશે વિશેષ પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનો? અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય મહેમદાવાદ। આજરોજ મહેમદાવાદમાં જે ઢાળ વિસ્તારમાં વોટર એટીએમ એટલે સૌને શુદ્ધ ચોખ્ખું પાણી ઠંડુ પીવાનું મળે સામાન્ય માણસને 1 રૂપિયામાં એવી વ્યવસ્થા આજે નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। એનું આજે આ લોકાર્પણના કાર્યક્રમમાં અમે ઉપસ્થિત છીએ। કુલ મળીને 20 લાખના ખર્ચે 3 એટીએમ મહેમદાવાદમાં આજે લોકાર્પણ થઈ રહ્યા છે। એમાં વિશેષ સ્મશાન ગૃહમાં નિઃશુલ્ક એની વ્યવસ્થા છે। એ સિવાય 5-10 રૂપિયામાં તમે પાણીનો જગ પણ ભરી શકો, 1 રૂપિયામાં પોતે શુદ્ધ પાણી પોતાના ગ્લાસમાં પી શકીએ આવી વ્યવસ્થા નગરપાલિકામાં કરી છે। આ પ્રસંગે અમારા પૂર્વ ધારાસભ્ય આદરણીય ગૌતમસિંહજી, અમારા શહેર પ્રમુખ નિલેશભાઈ, સીઓ એવા બીજલબેન, અમારા મહામંત્રી, અમારા ગ્રામના બધા વડીલો, સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું અને આજે લોકાર્પણ કર્યું છે। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના ધારાસભ્ય શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ ઢાળ વિસ્તાર કે અંદર ગામડાની મોટી સંખ્યામાં લોકો અવરજવર કરી રહ્યા છે। એટલે એક સુંદર આયોજન અને એનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે। તેનો લાભ મહેમદાવાદ શહેર, તાલુકાની અને આજુબાજુની ગામડાની પ્રજા લેશે। ટીવી 24 ભારત ન્યૂઝ, વિરાંગ મહેતા, મહેમદાવાદ।